નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની ખરીદી કરવામાં આવે છે, પરંતુ એપીએમસીમાં ખરીદી થતા સરકાર દ્વારા શેષની રકમ ન આપતા એપીએમસીનો વહીવટ આર્થિક રીતે ભાંગી પડે તેમ છે. આથી સરકાર દ્વારા ગુજરાતની તમામ એપીએમસીમાં ટેકાના ભાવે ખરીદીમાં શેષની ચૂકવણી કરવામાં આવે અથવા અલાયદી ગ્રાન્ટ ફાળવવા માંગ ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25માં ખરીફ પાક મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી હેતુ નિયત કરેલી નોડલ એજન્સીઓ માર્કેટ ફી બાબતે હજુ પણ અસમંજસમાં છે. એપીએમસીઓની મુખ્ય આવકનો સ્ત્રોત માર્કેટ ફી છે, તો બજાર સમિતિને માર્કેટ ફીની કોઈ જ આવક થશે નહીં. તો બજાર સમિતિની વહીવટી માલ મિલકતોની મરામત અને જાળવણી પ્રક્રિયાને ગંભીર અસર પહોંચે, તેમજ આ બાબતે સરકાર દ્વારા કોઈ જ ગ્રાન્ટ કે સહાય બજાર સમિતિને આપવામાં આવતી નથી, જેથી સદર ટેકાના ભાવે નોડલ એજન્સી દ્વારા ખરીદવામાં આવતી ખેત પેદાશોની બજાર સમિતિના પેટા નિયમ આધીન નિયત માર્કેટ ફી ચૂકવવામાં આવે તે બાબતે ગુજરાતની તમામ એપીએમસી દ્વારા મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી છે. ડીસા તાલુકામાં 12,000 ખેડૂતોની નોંધણી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ડીસા તાલુકાના 12,000 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હોવાથી ડીસા એપીએમસીને ₹2 કરોડ ઉપરાંતની શેષની આવકમાં ઘટાડો નોંધાય તેવી સ્થિતિ ઊભી થવા પામી છે.